કંટારો લવરાવશે કે કારું ઘેર ને ઘેર રાજે કિશોર જતો ના કે મુહૂર્ત જોવરાયું હોય તેમ કિશોર જવાનું નહીં. અમે મને ઘેર ને ઘેર કંટારો આવે છે ને એવો હેરાન થઉં છું ને જબરજસ્ત. લાલા મુહૂર્ત જોવરાયું ને? અલે મુહૂર્ત તો જોવરાયું છે પણ કંટારો આવી ગયો છે. કેમ કંટાળો એટલે? તાણ મારા બાપો છે જવા જ નહીં દેતા કે બાઈક લઈ છે સોય ફરી નાખી. મુહૂર્ત કટાય એટલે ફરવા તો સોય ના ને કાય હું કરી દે તૈયારીઓ બધી કરી નાખી. તૈયાર તો બધી મારા બાપા એવું કરવાની મારે થોડી કરવાની. અને ડીજે બીજે નું નક્કી કર્યું નહીં? અમારે તો ડીજે નહીં કરવાનું કે વરઘોડીએ નહીં કરવાનું, સાદા વિવાહ કરવાના છે ઢોલ ઉપર. એટલે ચમ લે આટલા બધા સાદા? એટલે સાદા એકદમ આપણે સાદા સિમ્પલી કશું કરવાનું નહીં. મણિયાન છોકરાને પરણાવ્યા તો ચેવી પાર્ટી કરી હતી લે. કોઈ લોકોનો વાત ના લેવાનો. તમે રે ને તાર બાપો બે કંજૂસ મારવાડી મોનો છો લે. કંજૂસ નહીં કહેવાનો મારા બાપા. રૂપિયાની 4000 કરાય દાવના જતા બાપો બે જણા તમે. હજી કેવું માપુરા આ તો હું જ ના પાડું છું. મારા બાપા ખોટો ખર્ચો કીધું નહીં કરાવો ના કે મારા બાપો મૂક્યો ને એટલું કર્યું. બોલ તમારે તો વરઘોડું એ કરવું હોય ને પાર્ટી કરવી હશે પણ તારા બાપા ને રે ને એ પૈસા વપરાઈ જતા હશે. તારો બાપો રે ને તો ભિખારી છે, એક નંબર ભિખારી. હજી કેવું માપુરા ના સંબંધ બગડી જાય નહીં રહેજો. અલે શું સંબંધ બગડી જાય? બગડી જાય સંબંધ. લોકોના વિહોમાં જઈ જઈ નાચ્યા હોય કૂદ્યા હોય ને તમારે જો કે પૈસા વપરાઈ જાય એટલે કેવો નાટક ચાલે છે કે ના અમારે તો કે સાદા વિવાહ કરવા છે. ભિખારી છો ભિખારી. તારો બાપો બે બાપો વચમ બોલ્યો તું. મારા બાપે ભિખારી શેમ કીધો? તારો બાપો હું કાલે વર્ષ લે ભિખારી હતો. ભિખારી કે હજી કેવું કે કાલિયા હજી કહું છું અમારા પોલાની ફેક્ટરી દે વારે નહીં લાગે. કાલિયા વિવાહ વિવાહ તેલ લેવા છે પણ જેલમાં પડી ગયો હોય તો પડી ગયો. હજી કહું છું તને હજી હજી કહું છું તારે તને તારા બાપાને ક્યાંક વરઘોડું કરે. ભિખારી તો તારો બાપ તો ભિખારી લુગડો વાળો લઈ આવે. બહુ વખત ભિખારી ગલ્લે જાવ ને તો રૂપિયાની 4000 કરી તને લુગડો હારો લઈ આલા તારો બાપ બોલજે. ભિખારી તારો બાપ તને તાને આ જોતો નહીં અમારો બાપ એ કાલિયા પુલાની ફેંકી દે વારે નહીં લાગે. ભિખારી તો ભિખારી છે કે તારો બાપ ભિખારી તારો બાપ. સંતોષ શરમ આવશે કે નહીં આવતી? તાર તો મુહૂર્ત કઢાવ્યું છે લગન નું લે. હા બગા કાકા શરમ મને જ આપી દો અને શરમ આપી દો. તમારા બાપા તો ગામમાં સેવા ભાઈબંધ છે. લોક છોકરો ખાય છે તમારા બાપાની ભાઈબંધી તમે બે જણા ઝઘડા કરો. ભાઈબંધી જાય તેલ લેવા બોલતા જ નહીં આવડતું પેલા તો. જોને એનો બાપો તાલેવર થઈ ગયો ને માપરાશ ભિખારી તો ભિખારી જ ક્યાં એને એવું કે અત્યારે વિવાહ કરવાના છે. જો કીધું પાર્ટી કરશે કે નહીં એમાં તો કે અમારે તો કશું નહીં કરવું. લોકોને કરવું તો કરે ના કરવું તો કોઈ નહીં. તું હનો એટલો બધો તારો બાપો તો ફેંકું છે. તારા બાપા જેવું તો નહીં કે બસ અમે કાર્ય તારા આવું આડું અવડું કશું ઝઘડા બગડા ના કરવા જાય. બગા કાકા એને ખબર નહીં પડતી પણ હા તું જા ને. હારું તને શરમ આવે વાટકો લઈને નીકળી જાય તાર બાપો ને. એ માપરાશ બોલવાનું માપરાશ. ખબર છે તારો બાપો છે એટલો તાલેવર હાથ માલ ના બંગલા તોણી બોધ્યા છે તમે. તારો બાપો તાલેવર હોય તો આવી દે કે ગામમાં રૂપિયા બધો બાપા જઈને કહું કે 10,000 રૂપિયા ડીજે કરી નાખો. તું સોનો મનો પંચાયત કર્યા અને બેહી રહ. પેલું હલકું વાહન હોય ને વધારે ખખડે એમ તું એવો છે આખા ગામમાં. તારો બાપો જેટલો મસ્ત માણસ છે છેલ્લા બે હારા ભાઈબંધ છે. ભાઈબંધ એવું કા તોલાવું છે લ્યા? કાયમ નો સંબંધ નું કા તોલાવું છે? ભગા હું નહીં તોડાવતો. આ તો મારા બાપો એના બાપો બે ભાઈબંધ છે એટલે કીધું અમે જે જેની પોચ ઈવાની પોચ ના હોય તો નહીં. ગામમાં તો મોટા મોટા બાપો તારો વિવાહ હોય ને એ તો બાપાને કેજે ડીજે રાખે પાર્ટી રાખે વરઘોડું રાખે જે રાખવું એ રખાવજે બરાબર. બધું રાખવાનું ના કરતો એના વિવાહ છે ને સુખ શાંતિ પૂરા થઈ જવા દે. આ તને કીધું હો. સારું બખાડા નહીં કરવાના, ઝઘડો નહીં કરવાનો કદી. હા એ તો નહીં કરવો પણ આ બોલે છે એવું એટલા પછી બસ એનું માપમાં રહે. અમે ના હોય તો આવો ના જવું જ નહીં વિહોમાં. મારા બાપાને જઈને ઘેર કહી દેવું છે કે બાપા છે ને આપણે શનાબાની કરી વિહોમાં નહીં જવાનું. ના હોય તો જવા દે ક્યાં કહી દેવું છે. હાથ ઉપાડે છે બીજું કોઈ નહીં. જવું જ નહીં કહી દેવું છે આજ તો ઘેર જઈને. હું કહી દેવું છે કશું નહીં. આ જો કા વાદરી સી હોય એમાં વિવાદ રહ્યા છે એમાં તો મને લાફા મેલી ગયો તારમાં. એટલે કોને આદર્યું છે લ્યા? અરે સંધ્યા કાળિયાનો છોકરો એ હરખું બોલ ના કમળા મેલો લાફો દોત પડી જાય હમણાં તારા. શરમ વગરનો લાફા મેલી ગયો છે મને. એ તારો ભા થાય તે ભાત હતો આજ સુધી ભા નહીં કીધો મી. તો બસ સંદેહ કાઢ્યો છે એમ કીધું. તો એને છોકરા ના સંસ્કાર આલવા પડે. અત્યારે ગોમ વચ્ચે તારામાં કેટલા સંસ્કાર છે 1.5 ફૂટિયા.
બોલવાનું માપરાજ થોડું પણ આપણે છે ને બાપા અમે યુવાની વિવામ નહીં જવાનું સમ લે તાને અત્યારમાં મને જો ત્યાં બોલી ગયો છે ને લાફા મેલી ગયો છે મને એટલે તારા ઉકા લાફા મેલવા પડે ને તને ઉકા એને લાફા મેલ્યા અત્યારે હું મંદિરે બેઠો તો ખાલી એને ગમત કરી કીધું લે તારા બાપો તો ભિખારી છે એટલે આ તો સીધો આઈને લાફા જ મેલ્યા મને એટલે એનો બાપુ ભિખારી છે ભિખારી નહીં પણ મેં તારા તો કહેવાય ખાલી- એવું ભિખારી પણ હું તો શરમ જેવું શક નહીં કોઈ હું તો બોલતા શીખ કઈ કઈ થાચો લે બોલવાનું ઠેકોણું રાખ તાર બોલવાનું ભોન નહીં હોતું બાપા આપણે યુવાની વિવામ નહીં જવાનું તો કહી દીધું ને મી હઈ આ વળી નહીં સતી લાવ્યો વિહોમ નહીં જવાનું તાને શરમ જેવું શક નહીં સનો ભાઈ મારા ભાઈબંધ છે ભાઈ જેવા તે ભાઈ બની હોય તો પછી એ તો થઈ પડશે ભાઈ બની એ તો ઘેર અને કગરવા તમે છોકરો છોકરો લડો ને હું વિહોમ ના જાઉં એટલે તમારો હું વાલો છું કે તમારો ભાઈબંધ વાલો છે શરમ વગરના આમાં હું મોટો ઝઘડો થઈ ગયો છે તે તું ના પાડીશ લે વિહોમ જવાની તને આ અને ઝઘડો- તમે છોકરો લડો એમાં અમે મોટા ઉકા લડીએ લે ઉકા વિહોમ ના જઈએ નહીં જવાનું કે આ તો આજ ઉઠીને મને એ. કીધું કાલ ઉઠી તમારી થી કાઢી નાખી તો મને કોઈ કાઢી ના મેલા આપણામાં હારાપણું હોય તો કોઈ કાઢવા ના આવે તમને પણ તમારામાં ઠેકવાનું ના હોય એટલે અને તારા શું જોતો ઝઘડા કરવાના આવે છે પણ મેં ઝઘડો નહીં ખબર કર્યો તારો વિહોમ ના બોય તો ઘેર આપણો બટાકાનું શાક ને રોટલો બન્યા છે તારી માતે બનાવીને ખાઈ લેવાનું હો હું તો નહીં નહીં આપું તારે જવાનો કોઈ નહીં જવાનો હું મારી તો. ભાઈ બંની બગાડવા બેઠો છું ગમો જોતો ઝઘડા કરી કરીને પણ એમ કોઈ નહીં બેહવાના મેલવાના છે કે નહીં એમ નહીં બાપા આ ખાલી ગમત કાયમ કરતા હતા કદી રી ના સડી ને આજે ગમત કરી ચોથી રી સડી પણ તારે એવી ગમત ઉકરવા કરવી પડે કે જેથી રી ચડે બીજું કોઈ બોલવાનું નહીં. ફોન રાખવાનું એવું કદી આપણે કોઈને નહીં બોલ્યા કે જેવું આપણને ના ગમતું હોય આ બી- આપણને ના ગમતું હોય એવું બીજાને બોલ્યા એટલે બીજાને નું ગમે લે એમ નહીં બાપા કાયમ તમે એ જઈ રકેબીઓ સાટી છે ને એટલે જ આ પાવર આવ્યો છે ઓન. રકેબીઓ સાટી એટલે તાણે લે કદી અરે આપણે અમુન તા બોલીએ આ એના તાણ. તે દે હંજે દે જો કે આ વળા છે ને કે વિહોમ નહીં જવાનું અલે મારો જીગર જાન ભાઈ બન છે એના વિહોમ ના જઈએ થોડું ચાલતું છે અને તમે તો આજ લડો ને કાલ ભેગા થઈ જો શરમ વગરના આ શું 1.5 ફૂટના છે એટલું બોલું છું પાછા એ મજૂરી કર આ કોમ નહીં કરાય મોર એ ચાયા જાય મો જો કે આ ધંધા જ રહેશે ગોમમાં બેહવા જ નહીં જવાનું તારે આ રખડીને થઈ ગયો છે રાયા પાડા જેવો એ મજૂરી કરો એટલે ખબર પડશે કે બધું શોમ થાય છે એમ લડવાનું ને ઝઘડવાનું ને આ બધું શેથી ઉજે છે સારું તો ઉઠતું જ નહીં તમને કર મજૂરી અમે લગ્નના 4 દાડા વચ્ચે રહેશ હગા વાલે કંકુત્રીઓ પોકી રહીશ અને સીધાનું એ કામકાજ થઈ ગયું છે મંડપ વાળાને એ કહી દીધું છે હવે બાકી શું રહેશે હા ગામમાં મહેલામાં તો બધો ઘરડી જમવાનું હાવ કટમ કહી દેવાનું છે પણ ગામમાં અમુક માણસો રહે ને ઈવન સ્પેશિયલ કંકુત્રી હાલવી પડશે હો બગા અમે કીધું લગ્ન ના 4 દાડા બાકી છે એટલે આપડા ધોમા હોય જ રહે કોઈ ચાર- કોમ હોય તો કેવડો મારા લાયક ના ના પારી બગા તમે તાર જો અઠવાડિયાથી ચાય- વાયકણ આઈ જાઓ ચાય પીવાની રોટલા ખાવાનું ખાવાના. બધું જ મળશે હમણાં હાલ ઘરનું બધું કોમ ને ખેતીનું બધું મેલ દીધું કીધું ભાઈ અમારા કાકાની ઘરના વિવાહ છે આપણે કોઈ કોમ કરવા નહીં આવીએ અને બગા જો અવસાનના ટાઈમે ભાઈઓ ભેગા થઈ ના બેસે તો શાને બેસી આપણા કાળિયાનો અવસર રંગે શંગે કરવાનો છે ને આખા ગામમાં ખબર પડવી જોઈએ કે ના છાના કાકાનો છોકરો પહેણાયો બગા મારી તો એવી જ ભાવના છે એ બધી- તમે તાર બધું તમે કરો માર તો કહું? ખાલી જોવાનું જ છે અરે હોળાનું સેટિંગ થઈ ગયું બધું થઈ મોડવા ગયું વાળાને કીધું મોડવા વાળાને કહી દીધું છે કંકોત્રીઓ બધા સપ્લાય થઈ ગઈ હગા વાલે ફુવાન મહાન ભણ્યોન કોણ આવ્યું? બધન પોકાર દીધી છે મેં કીધું તમે ખેતીનું કામ કરો છો એટલે કીધું 2-3 નરવાતા ઈવન મોકલી દીધા હતા બાઈક લઈને મને કીધું હોત તો જવાન ફુવાન બાજુ તો રે ઓઠમું દોત કશો વાંધો નહીં તારા લાયક કઈ કામ હજી બાકી મેલી છે મારી વાત સાંભળો એક માર ભાઈબંધ છે હા. એનો લાઇટિંગ નું બધું લાવ્યો છે તે નાવ તો એક કામ કરીએ મને કે મારે ખાલી એડવર્ટાઇઝ કરવા માટે આપવું છે તે તમારા ઘરના કોરે મોરે જબુકડીઓ મરાઈ દેવી છે બગા એવું જબુકડીઓનો તો વાંધો નહીં પણ બીજો ઠાટ નહીં ના, ના, કરો બીજો નહીં અને એ તો મફતમાં કરી આલવાનું છે આપડે સાદા વિવાહ કરવાના છે હા, જો તો તમે કયો ઈમ આપડા ઈ ઢોલ વાળો આવશે જેને ટેડોરું લેવું હોય તોય લે અને સાચી વાત છે. ડિસ્કો કરવો હોય ને તોય કરે અત્યારે આ ડીજે બીજે કાકાના ના, ના, અવસર ના. પકડા આપણો આ અવસરોમાં તો ઘણા ભેરાઈ ગયા છે ભાઈઓ ભેગા હજી લાડવા નહીં ખાતા સાચી વાત છે હું તો હા, કહું હું છું. તાન જઉં ઘેર તાન ઘેર નહીં જવાનું આ કોમ કશું નહીં ને કોમ તો એવું મોટું કોમ નહીં એ તો 2 દાડા પછી બધું કરીશું હા
પણ ગામમાં અમુક અમુક માણસો રહ્યા ને ઓવે. તારા ભાઈબંધો હોય મારા હોય જે હાલે જેવી કંકુતરી હોય એ તો આપણે પકાડી પડે કે હા, એ તો બગા? હાલવી પડે કંકુતરી હાલવી પડે. કારણ કે જો હાવ કટમ કહેવા છે એ તો આપણે કહેવાનું જ છે. આપણો આખો મેલ્લો હાવ કટમ. પણ પછી તમારે જોજો હગો વાલો આ હોય ગામમાં. કંકુતરી ના ગમે તેટલું ભેગા રહેતા હોય, કંકુતરી ના દે ને તો જો કે મારો બેટો ઓમ કી કોઈ કાટલી જરૂર પડતી તો મને કી પૂછવા આવતો પણ કંકુતરી એમ હતી માણસ જો કી જેણાજી મગનજી હા. મોટા વાહમાં. મોટાવામાં પછી ભૂપતલાલ હા આગેવાન. ઈ વણ કંકુતરી તું હાથે હાથ હાલ લેવજો હો. બધાને ઘેર હાથે હાથ આલી લેવું. પોપટલાલ, કોઈને વાયા ના પકડતો હા મફોજી અને જગોજી. હા બધાને હાથે હાથ આલીને આવજો હો. કશો વાંધો નહીં. આ ઓયથી ચાલુ કરું તો એ ઓમતેન ફરી પાછો ઘેર. કંકુતરીઓમાં તો એવા લોસા પડ્યું છે ને કે તમે શેમ હાલવા ના આયા આલવા મેકલ્યા હોય પણ પોકી જ ના હોય. તાને તું બીજા ઘેર આવી જો કે પકડી દેજો હોશિયાર પટી જાય પણ કંકુતરી ગોખલામ પડી રહી હોય હારું તાન લ્યો, હું અરે કંકુતરીઓ ને પકડી આવું. કરતું તા. હાશ એક તો માથામાંથી ભાર ઓછો થયો ને કે હું શું આટલી ઉંમરે પાછો ફરજ એક કંકુતરી હોમાંથી એક કોમાંથી હારું થી ભગવા આવી ગયો. હાશ એમ મને બીજું આયોજન કરવા દે કોક. મારું હર્ષ્યું આમ તો આ કંકુતરીઓ લઈને જવું ગમે ખરું પણ આમ ગમતું એ નહીં ને ગમે છે આવું થઈને રહે છે. જે એના ઘેર કંકુતરી લઈને પોખ્યા ને એ રાખી બેહો ચા મેલ લે વધારમાં વધારે હા ના તો કરતો નહીં પણ 50 રકા બી ચા થઈ જાય કંકુતરીઓ લઈને જાઓ એટલે પેલા મફા કાકાને તો પોકી જઈ. હવે આ ભૂપત જે આગેવાનની છે તે ઈવાને હાલી દેવા દેવાનું. આમાં ઈવાન તો હાલી ના હાલી બધું હરખું જ છે. કશું હતું નહીં પણ હાલી તો દેવા દે. સના કાકાએ મોકલાઈ છે હાલવામાં આપણો શું હતો. એટલે ભૂપત કાકા, એ ભૂપતજી કેટલા જ્યાં કોણ પાડે છે હું શું અલ્યા ભગાલાલ આવો રોમ રોમ મજામાં? સમ ભૂલા પડે આ બાજુ અમાર સના ભગતે પેલા કાળુ નો લગન નહીં લીધો. હા એ તો મને ખબર છે મુહૂર્ત કઢાવ્યું છે ને આ એની કંકુતરી લઈને આવ્યો છું. કશો વાંધો નહીં પણ એરા શેમ ના આયા કોમ ઘણી અડીઓ કાઢી છે ને સનોજી એ તો તમારો ઓગણા આપવા માંગતા જ નહીં ને. શેમ હા, એ તો મને શું કહેતા હતા કે આ ભૂપતાની કંકુતરી નહીં હાલવી રવા દે, એને કોઈ બોલાવો નહીં. પણ મેં કીધું કે ના ચાલે, આપણો જૂનો સંબંધ છે, ઈ કણ જવું પડે. એટલે કી કેજે આ કંકુતરી હાલજે અને કેજે કે ભૂપતા આપવું હોય તો આવજે અને ના આપવું હોય તો કોઈ નહીં. ટાઈમ થાય એટલે આઈને રેદું ભરી જાય અને મોરી જે 200 રૂપિયા મેં ચોલ્લો કર્યો છે ને એનો ચોલ્લો કરી જાય અને કેજે એરો આવશે તોય મારે કાઢ્યો પૈસે ને એરો નહીં આવે ને તો 70 વખત મારો કાઢ્યો પૈસે. એ ભગા આવું ના હોય યાર. હું બોલતો તો આવું કેતો તો હું ઈવન કે મુકુ કાકા આવું ના કહેવાય તમારે. એટલે કે પણ ના, છોકરો વાદે હું યાર હું મારા છોકરા લાફા મેલ્યા તા ને તમારી વાત સાચી છે પણ આમ ઈવન ફટકો પડી ગયો છે તો ના એમ કહેતા ના કે ઈવન આટલી વાતમાં ખટકી ગયું સનાજી ને તમારે આટલું શરમ ના બધું ઈવન એમને તમારે આટલું બધું ખટકી જાય છે તો તારે ઈવન નહીં ખટક્યું તો હોય. પછી આ કંકુતરી એવું કા હલવી પડે નથી હલવી કે ચાલે તમાર તો એ તો મને હિંમત કહેતા કે મારે કંકુતરી નહીં હાલવી પણ કે મોરી હું 200 રૂપિયા કરી આવ્યો છું ને હાથ ગેણું કે હાથ ગેણું પાછું આવે ને એટલા માટે. બાકી કે એરો આવે કે ના આવે કોઈ જૂતા મારે કે કોઈ આપણે પડ્યું નહીં રહે. પણ મેં કોઈ ના ચાલે કાકા, જૂનો સંબંધ છે, પોકાડવી પડે. હા તો હું લઈને આવ્યો હોય કર મેં કીધું કહેતા કે બધું ના કાઢી ના ના નાખ્યું. ભગા આવું હું માનતો નહીં. મારો ભાઈબંધ સનો ભગત આવું કરે એવું હું માનતો જ આ નહીં. કંકુતરી લઈ અને જો ઘેર ઈવન પાહન જઈને માથાકૂટ કરજો ને પૂછજો એટલે મારા જે બીજા કંકુતરીઓ પકડવાની છે. અને ભાઈ એટલા સુધી કીધું છે કે જે આબુ હોય તો આવે, ના આબુ હોય તો કોઈ નહીં. 7 વખત પડી રહ્યો તો ચાલશે. જો કે આ સનો ભગત કરી રહ્યા છે એ અત્યાર સુધી કે મારો ભાઈબંધ અને માં અવસર આવ્યો અને ખાલી છોકરો લડ્યો એમાં તો આટલું બધું કરી નાખવાનું. મી મારા છોકરાને લાફા મેલ્યા છે મી નું મોન્યું નહીં અને તમે તમારા છોકરાનું મોની ગયા. એટલે છોકરો સુધી લડ્યો એમાં હું વધો છે. થોડી એ શરમ ના આવીને આવું બોલવાનું યાર. સના ભગત કશો વાંધો નહીં. તમે બોલાવશો છોકરાના વિવાહમાં અને મોહનથાળ ખવડાવશો તો જ અમે મોહનથાળ પાડશું. જો કે આ વાતો કરી રહ્યા છે પાછા કે રેદું ભરી જજે, ના આવે ને તો કોઈ નહીં 200 રૂપિયા ચોલ્લો પોકાર દેજે. આ ભૂપતને કોઈનો રૂપિયો રાખ્યો નહીં ને રાખે નહીં. તમારા 200 રૂપિયા હું હાલી જોઈ પણ મારા તમારા અહીં ખાવા આવું નહીં કે અવસરમાં આવું એ નહીં. જો કે આ કર્યું છે અત્યાર સુધી ભાઈબંધ કરતા કેટલા વર્ષનો જૂનો સંબંધ હતો ને ભાઈબંધી હતી. બગાડ તો માણસ વાર જ કરતો નહીં. બોલો થોડોય સમય લાગતો નહીં, ફટ લઈને થોડું એક થયું એટલે સંબંધ સીધો તૂટી જાય. જો કે આ દુનિયા કરે છે. છોકરાના વિવાહ જસ્ત કઈ નાખ્યા ગામમાં કે વાહ થઈ રહી કે સેના ભગત ને વિવાહ કે જબરજસ્ત કર્યા. પણ હગાવાલા બધા તો
મહેમાને બધા હતા પણ મારા ખાસ મિત્ર દેખાતા નતા. ભૂપતજી માણસ કેમ નહીં આવ્યો હોય એ ખબર પડતી નહીં. કંકુત્રી અમે તો પોકાર દીધી છે. નક્કી અમે રે કોઈ બીમાર પડ્યા છે કે કોઈ હગાવાલે આગુ પાછું થયું એ ખબર પડતી નહીં. ના હોય તો ગામમાં જવું અને તપાસ તો કરવી પડશે અને સમાચાર તો લેવા પડશે. એવો માણસ છે આવ્યો નહીં કે કોઈ બીમારી આવી ગઈ છે. ના ના હું ના હોય તો નેકરવા તો દે અને સમાચાર તો લેવા પડશે. અને માણસ તો પેલા તો ભેગા થતા એટલે સેવી વાતો કરતો કે શના ભગત છોકરો પૈણા મારી કી 24 કલાકની હાજરી કી તમારે ઘેર રહેશે. મારે તો હાજરી તો નહીં જોતી પણ અવસર પટી ગયો. તમે જમવાય નહીં આયા કે અવસર સુખ શાંતિ પટી ગયો એવું પૂછવાય આયા નહીં. આમ મારે એ રીતના વાળા મોઢા ઘેર જવું. ઓહો લે આ તો ભાઈ મંદિરના ઓટલા બેસી રહેશે ને. વાહ ભાઈ વાહ, ઘણું રાખ્યું પણ માણસો હું તો બોલવાના હોહા પડીશ. શિકર હું કાઠું પડીશ. શિયા મુઢા બોલવાનું તે શેમ? મુઢા બોલવાનું એટલે કોઈ બીજું મોઢું લાવું તમારા માટે બોલવા? અમે તો તમારા દુશ્મન છીએ એટલે પછી લે કંકુત્રી હાલતાય જોર આવે છે માણસોને. એ ભુક્તાજી આવી ગોડી વાતો ના કરતા હો. તેમ ગોડી વાતો એટલે કંકુત્રી હાલવામાં તમને તો કે કાઠું પડે છે એટલે કંકુત્રી કને નહીં આલી? કંકુત્રી તો આલી જ અરે તમારે તો શું કંકુત્રી ની જરૂર હોય? 24 કલાક તો ભેગા હતા ગામમાં કીધું એટલે આવી જવું પડે. 24 કલાક ભેગા રહેતા હતા ને ભાઈબંધી હતી એ વાત સાચી પણ તમે ભાઈબંધ જેવું રાખ્યું નહીં. લે મેં હું નહીં રાખ્યું? તાણ પછી અરે જોર લુગડો લઈ આલો તો હું લઈ આલો. અલે લુગડો જો તેલ પીવા લુગડો નહીં જોતો એ તેલ પીવાની બધી આવી વાતો ના કરે. તમને કાઠું શું પડ્યું છે? કશું કાઠું નહીં પડ્યું. કંકુત્રી લઈને મોકલ્યો તો પણ થોડું મર્યાદામાં બોલાય. બોલવું હોય ને તો થોડું મર્યાદામાં બોલાય. એમ ના કહેવાય કે વિહોમ આપવું હોય તો આવજો બરોબર છે પણ કે રેદું ભરી જજો. અને રેદું ના ભરો તો કોઈ નહીં પણ મારો 200 રૂપિયા ચોલ્લો આલી જજો. અલ્યા લડ્યો તો છોકરો લડ્યો તો તમારું હતું. મારે શું કા કેવું પડે? તમારે રેદું ભરી જવાની વાતો આવી બધી વાતો સમ તાણ કોને કીધું? અરે યાર તમારે આવું હું કેતો છું ભૂપતાજી. બસ આમ મારા અરે આ શનો ભગત આવું બોલ્યા છે રેદું ભરી દેજો આઈને ઘેર આવીને. મારો વધારે નહીં હો અરે પડું. 200 રૂપિયા ચોલ્લા દૂધથી હું તમને કેતો છું. મારે નહીં હો પડું. તમારો 200 રૂપિયા ચોલ્લો નહીં પડે બી. તમારો વિવો સુખ શાંતિ પતી ગયો ને બસ બીજું શું જોવે? એવો તો સુખ શાંતિ પટી ગયો પણ આ ભવનું મેણું તો મારા રહી ગયું કે તમે શેમ ના આયા? હું સમ ના એ તમને ખબર હશે કે બોલવામાં મને બંધ તો- રાખે. એટલે મેં આવું તમને કીધું છે. બોલાવો જ ના હોય તો હું શોધી આવું તમારે તમે નહીં બોલાવવાના? આવો તો મારો છોકરો કુંવારો રહે. સમ આવું કહેવા વાળા તમે? હું કીધું ઓહો તમને કને કીધું? મને તમારો કંકુત્રી લઈને આવ્યો તો તમારો ભાઈ બગલો એને કીધું છે એમ? બગલાઈ ઓહો છોકરો લડ્યા તો એનો વાંધો ના હોય છે ભાઈ પણ આપણે તો જિંદગીથી ભેગા છીએ કે અને તમે તો ભાઈબંધી ઉપર કલંક છો. એટલે ભૂપતાજી મને તો ખબર નહીં આ છોકરો શાને લડ્યો અને આ પગલે શાને તમને આઈને ભેડો મારી દીધો. આમ ખબર ના હોય કે હોય એમ વાતો બનાવવાનું રવા દો સનાજી. અને તમારી સોગન ભૂપતાજી જો મને આ વાતની ખબર હોય તો મારી છોકરો છોકરા લડે. કહો છો અમે જે થયું બરોબર થયું છે અને કોવાયું એટલે કાપી ના નાખ્યું. ના કાપી નહીં રાખવાનો મારા સંબંધ રાખવાનો છે અને આ પગલે તમને આવું આમાં કીધું જ હું છે. સંબંધ રાખીને કરવાનો રૂપાળા વિવાહ કઈ નાખ્યા. આ છોકરો પરણાઈ દીધો જ હતા મોહનતાળ ખાઈ ગયા અને અમે હું રાખવો છો ના ના મારે સાબુત તો કરવું પડે કે આ પગલે કીધું છે કે નહીં કીધું? તમે ઇન્દમ નહીં આયા ગોહમો હું ગોમાં અને નહીં મારા આવ્યો નહીં. છોકરાને હું કહું છું કે શાને ઝઘડો થતો એમ નહીં હું મારી આબરૂ કાઢવા આવું તમારો અગણા એટલે હું તને આપણું કાઢું એવો લાગુ છું. એમને કીધું છે તમારા ભાઈ હાલ પગલાઈ હેરો મૂઢા મૂઢ કરાવશો ને તાને મને ખબર પડશે. અને છોકરો તો નેનો હોય તો લડે અને છોકરાને તો બુદ્ધિ ના હોય પણ તમારે આવું ના વિચારાય. હું અરે તમારી ભક્તાજી, ભાઈ તમારી વિચારસરણી રહી ને એકદમ જુદી છે. હું આવું બોલ્યો જ નહીં. મારી વિચારસરણી જુદી હેરો, થઈ ગઈ. પગલો તો ઘેરે છે કે હેલો, અને એને આવું શેમ કીધું પગલાઈ? મને તો એ ખબર પડતી નહીં આ પગલાઈ આવું કીધું જ છે તમને. અલ્યા એમને કીધા વગર કોઈ ના કે તમે બોલ્યા હોય તાને તમારો ભાઈ પગલો બોલ્યો છે કે એટલે હું મી તમને રેદું ભરવા વખત બોલાયા છીએ મારા અવસરમાં રંગે સંગે તમને ભગા ઓ ભગા ઓ કાકા એવું કરે છે સાપરા બહાર ને કર ધંધોલી માંથી બહાર ને કર ભગા ઓ
એક વાતની ચોખવટ કરવા આવ્યો છું. કંકુતરી લઈને જોતો ભૂપતાજી ના અહીં લઈને તું ઓવા તે ભૂપતોજી કીધું હા. કે રેદુ ભરવા આવજો. આ તારે શું બધું કહેવાનું આવતું તું? મી છે એવું કીધું હા આ તો અરે ભૂપતોજી હા એટલે મી ઈવન એવું કીધું તું કારણ કે તમારો છોકરો અને પેલો કાર્યો અને લાલ્યો બે જણા લડ્યા હતા જબરજસ્ત. એ દાડો બધો સંબંધ કાપી નાખ્યા હતા એટલે મી પછી કીધું ભૂપતા કાકા કે તમારે આવવું હોય તો આવજો ના આવવું હોય તો કોઈ નહીં. એ ભગા આબુ હોય તો આવજો એમ નહીં. તું હું બોલ્યો તો કે શનો ભગત એમ કહેતા હતા કે રેદુ ભરવા આવજો અને રેદુ ભરવા ના આવો તો કોઈ નહીં પણ તમારા ભાના 200 રૂપિયા ચોલ્લો છે એ કરી દેજો. હા તે તાર હું તો હિંમત કહું કે આપણા યુવાના એ મૂર્ખા તને તો કંકુતરી લઈને મોકલ્યો તો કે ડુંગુ ગાલવા મોકલ્યો તો એવો છો ડુંકો ગાલવાના ખબર પડે છે કે નહીં પડતી? આ મારો જિંદગીનો જીગર જાન દોસ્ત હતો એનો અવસરમાંથી ના આપવા દીધો. તમારો છોકરો જ ના પાડતો તો મારા છોકરા કેમ ના પાડતી? ઈવન બે જણા લડ્યા હતા એટલે કે આપણા અલે ઘેર રે બે લડે છે કોઈ અમે બે તો નતા લડ્યા કા? અમે એરા બે લડ્યા હોય એટલે આપણે ઈવન પહેવા દેવાય. એ શરમ આવે છે કે નહીં એટલે આવતી? એનો મતલબ એમ કે હોય કશું નતું કીધું. હા ઈવન કશું નહીં કીધું બધું મીજ કીધું ઈ તો. કીધું તું બધું. ઓવે. શરમ વગર એ, શરમ જેવું શાક નહીં આ લે. અમારે ઘેર તમારે આવવાનું જ નહીં આવવું હોય તો આવવાનું શર્મા તારા ઘેર તો ના આયા પણ મારા ઘેર હું કાં ના પાડીને આવ્યો તો તું? એટલે સનાજી વાતમાં એવું છે કે આપણા બે છોકરો લડ્યો એ વાતની તો તમને ખબર નહીં ના અંગારી મને તો કશી ખબર નહીં. આ અંગારીઓનો અને નાશો છે. હવે સર ભેરાવાનું જ કરી દો તમે મારા અરે અવસરમાં ના યાર તે આપણા લાલ્યો ના પૈણ્યો જબરદસ્ત તા પૈણાઈ દીધો ને એમાં શું જરૂર છે આવા બધાની? ખરેખર. પણ ભાડા કરનારવાળાને મોટા જ તમે કરો છો ઉપાડીને ફરો છો આમાં એટલે. ભૂલ તો મારી જ છે. એને મને કીધું પણ એક વખત તમારા મોઢા આવીને હું ચોખવટ કરી ગયો હોત કે આપણો ઝઘડો આવો. ભૂલ તમારી છે ભૂપતાજી તમારી. તમે આઈને દાડા મને ભેગા થઈ જાત તો હવે અંગારીઓની ખબર પડી જોત. વાહ, હવે વાહ, ડુંગો વાહ. કોણ ગાલે હે? તમારે ભત્રીજાની જરૂર છે કે પરભારાની જરૂર છે? તું ના આવ્યો હોત તો ચાલોત. તું તો શરમ ખરા વગરના ટાઈમે જ તમે આવું તો છું. શરમ આપી દો. જિંદગીનું મેનુ રહી ગયું મારું અને ભૂલ મારી જ છે અને જીવનમાં આવી ભૂલ કદી કરાય નહીં. આપણો કોકનાથી સંબંધ બગડે એ પેલા એક વખત પૂછી લેવું પડે ને કે આ વચ્ચોટિયા લોહી પી જતા હોય છે. મારામાં મારા છોકરાને કેવું પડશે તમે લડ્યા તા શેમ? તમારો છોકરો ને મારો છોકરો લડાતા પણ છોકરાને તો મી ધમકાયો તો મી લાફા મેલાતા મારા તો છોકરાને. તમારે મને તો વાત કરવી પડે કે આવું થયું છે. મને મારો છોકરો કહેતો હતો કે શનાબાની વિહોમ નહીં જવાનું મૂકો તું હાથ દાડા નહીં પણ જોતો તમારે ચાલશે. પૂછવું તો હતું કે વિવમ જવાની ના શેમ પાડે હે? મને તો ખબર હતી આ લડ્યા એમને પણ મી તો છોકરાને ધમકાયો તો. ગુપ્તાજી પણ મારા તમે મનમાં- કુલરીમાં ઘર બાજુ ના બાકી મને ખબર પડી હોત ને તો મારા છોકરાને તમે 2 મેલી તમારા છોકરાને હું 4 મેલત. પણ શનાભાઈ વક તમારો નહીં વક મારો જ છે કે એક વખત મારો ચોખવટ કરી લેવાની હતી ખાલી. આ ચોખવટ ના કરી મારા ભમનું મેનું રહી ગયું કે ના રહી ગયું? તમારે- તમે તો વાતો કરશો ગામમાં કે આટલું રોજ ભેગા હતા અને સના ભગતે કંકુતરી માંથી મને તો કાઢ્યો. ના ના પરભારાના ખભે હાથ તું ધરીને હોયથી ફરો છો. ઘરમાં પેસ તું જા હોયથી જા ને કમણા મેલ્યો પાછું તો પડે ભૂય હમણાં હાલ ત્યાં તો હમણાં. બધી ભેગા રહો છો, હું ગામમાં તારી જ લોકો હોય છે ને, તને સારો અવસર થતો હોય છે ને એટલે નહીં ગમતું અમે. શનાભાઈ એક વાતની ખાસ ધ્યાન રાખવાની કે બે ભાઈબંધ હોય ને એને લડાવવા માટે ત્રીજો આવો પણ આપણો કોઈ પણ પ્રશ્ન હોય ને તો જાતે ભેગા મળીને એનું સોલ્યુશન લાવવું પડે. ગુપ્તાજી જો મારા અવસર તો પટી ગયો પણ તમે એવું ના રાખતા કે મને વિવાહ નહીં બોલાયો. ના ના તમે એવું ના રાખતા કે હું તમારી વિવાહ નહીં આવ્યો એનું ખોટું ના લગાડતા. અને આપણા સંબંધો છે ને એ શેઠ સુધી હાથ બાર જો ના. છોકરો તો હારો ના પૂછે સમજણ વગર લડે જ હોય. વાત સાચી છે મારા ભવનું મેણું રહી ગયું. મેં હેરો, વિચાર્યું ચા બા પીતા તો હેરો. ભાઈબંધના છોકરાના લગ્નમાં મોજ કરીશું પણ આ એક લુખો વચમાં આવ્યો તે અમારી ભાઈબંધની બગાડવાનું કર્યું પણ આપણો ભાઈબંધી નહીં અત્યારે બગાડવાની. આપણે બે ભેગા રહેતા એટલે બીજોનું જ નહીં ગમતું. વાત સાચી છે. હેરો ચા પો હારી હેરો.